જય માતાજી ફેન, હર હર મહાદેવ. આજના નવા બ્લોગને સ્વાગત છે મિત્રો. અત્યારે અમે જઈ રહ્યા છીએ કેદારનાથ અને એ બી અમે બંને મિત્રો બાઇક લઈને, તો તમે જોઈ શકો છો આપણું બાઇક અને આ રીતના પેકિંગ કર્યું છે. અહીંયા અનિલભાઈ છે અને આ આપણું બાઇક લઈને જઈ રહ્યા છીએ કેદારનાથ. તો કેદારનાથના કપાટ તો ખુલવાનું છે 2જી તારીખ, પણ કપાટ ખુલતાની સાથે જ અમારા દર્શન કરવાની એક ઈચ્છા હતી, જેના કારણે અમે બાઇક લઈને જઈએ છીએ બંને મિત્રો. તો હર હર મહાદેવ, જય માતાજી. ફાઇનલી નીકળી ગયા છે મોટી આશુ ગામથી જવા માટે કેદારનાથ. તો તમે જોઈ શકો છો બંને ભાઈઓ અનિલભાઈ અને હું. અમારું મોટી ગામ મોટી આદરજ. તો જોઈ શકો છો અહીંયાથી અમે જઈ રહ્યા છીએ કેદારનાથ. એના આપણું બાઇક છે જે MT. ઘણી ઓછી જગ્યા હોય છે બાઇકમાં, છતાં બી અમે સેટ કરીને અમે નીકળ્યા છીએ. આ છે અમારા ગામનું મોટી આદરજ છે અંબાજી માતાજીનું મંદિર. તો આ છે અમારા મોટી આદરજ ગામનું ફાટક, જે બહુ ટ્રાફિક હોય છે. ઘણા ટાઈમે આવો તમે તો બી ટાઈમે તમને ટ્રાફિક જોવા મળે. આજે ટ્રાફિક મળ્યું નહીં. આ છે અમારું રોગડી માતાજીનું મંદિર. રોગડીમાં કરજો. સૌ પ્રથમ આપણું પેટ્રોલ પુરાવી દઈએ, એ બી ફૂલ કરાવી દઈએ. તમે જો આપણી બાઇક અને અહીંયા આપણી બાઇકનું પેટ્રોલ ફૂલ થાય છે. પૈસા તો 799 રૂપિયામાં પહેલું પેટ્રોલની ટોકી ફૂલ થઈ ગઈ છે. ગાંધીનગર પહોંચી ગયા છે અને ખાસ મિત્ર એવા આપણે જીતું મળવા માટે. તો તમે જો આપણે ભાઈબંધ મને મૂકીને નાઠે બે આવું થોડું ચાલતું હોય. તો શું કેવું ભાઈબંધ કે કશું કેવું નહીં. મારે આબુ બે જાય છે નાનો છોકરો મારે ખુશી મુજબ જો અંકાત થાય કે તને મારે તમારે અંકાત થવું હોય. તમે જીરા બીરા પીવરાવો ને એટલે હું મોનું નહીં, હું તો આવું જ અંકાત જ આવું. મેં ખરેખર પહેલી ટૂર છે કે અમે બે હંગાત નહીં. અને ભગવાનને મારી પ્રાર્થના કે તમે બે ભાઈઓ મારા એકદમ સુખ શાંતિથી ફરીને પાછા આવો, એ મારી ભગવાનની પ્રાર્થના. કારણ કે આવા ભાઈબંધ હોય એટલે ચિંતા જેવું કોઈ નહીં. હર હર મહાદેવ, હર હર મહાદેવ. ગાંધીનગરનો હાઈવે દહેગામ થઈ અત્યારે દહેગામ પહોંચી ગયા છે અને બીજા બંને મિત્રો આવવાના હતા. તો ત્યાં ચાને પીધું છે. એક છે બુલેટ અને બીજું જાળ્યું આપણું બાઇક અને બંને આ બે મિત્રો છે. તો અહીંયાથી હિંમતનગર થઈને જાણો કે હિંમતનગર થઈને જઈશું. અત્યારે દેખાણથી નીકળી ગયા છે. તો જો અત્યારે ખાલી દહેગામ જ પહોંચ્યા અને દહેગામ પહોંચતા બુલેટમાં પેટ્રોલ પતી ગયું. શું કહેવાય ગયો એટલે જ કહેવાય કે બુલેટના કૂવો કહેવાય. આજે ખબર પડી. વાત સાચી છે, પણ નખાઈ ના હોય તો પછી તો પતી જ જવાનું હોય ને. બતાવો તમારે બાઇક તો પડ્યો. તો મિત્રો સામે રહ્યો બાઇક અને બાઇકની અંદર પેટ્રોલ પતી ગયું છે. અનિલભાઈ લેવા માટે ગયા છે. પછી નખાઈ દઈશું થોડું અત્યારે અને ત્યારબાદ ફૂલ ટોકી કરાવી દઈશું. એટલે ચિંતા નહીં. હાલ તો પેટ્રોલ પતી છે ખાલી. તો પેટ્રોલ આવી ગયું, પેટ્રોલ નાખી દઈએ અને મને તો લગભગ ચીલું થશે. એવું તો પેટ્રોલ પંપ આવે એટલે પેટ્રોલ નખાવજો. પેટ્રોલ પંપ આવતા પહેલાં પેટ્રોલ પતી ગયું. આટલું તો મને થાય નહીં. થઈ જાય ચાલુ. હા થઈ. ફાઇનલી અત્યારે શામળાજી પહોંચી ગયા છે અને બાઇક અહીંયા આપણે પડ્યા. અહીંયા આપણે બુલેટ પડી આ ભાઈનું. અને અહીંયા થોડું જમી લઈએ, નાસ્તો કે જમી લઈએ
કારણ કે થોડું જમી લઈએ પછી થોડી હેઠશે ગાડી. અહીંયા નાસ્તો કર્યો અમે અને અનિલભાઈ નાસ્તો નહીં કર્યો. અનિલભાઈ માવાનો નાસ્તો કરશે. ખબર નહીં પડતી હા કેવો નાસ્તો હોય ભાવ. બ્રેક કરી હતી અને નાસ્તો ને બધું કરી લીધું. નાસ્તો કરીને અમે નીકળીએ છીએ. તો અત્યારે હવે લગભગ નાથ દ્વારા જઈને રોકાશું. વચ્ચે કદાચ વચ્ચે સ્ટેન્ડ કરવાનું નહીં કરવાનું, વચ્ચે સ્ટેન્ડ કરવાનું ડાયરેક્ટ નાથ દ્વારા. તો ડાયરેક્ટ નાથ દ્વારા ઊભા રહેજો. અને ખરેખર એમ વધી જવું જો ગજબ. હા ભાઈ બાઇક લઈને 8મી વખત જાય આ બંને ભાઈઓ. તો ભાઈને ધન્ય કહેવાય. રતનપુર બોર્ડર આવી ગયું છે, તમે જોઈ શકો છો. આટલાને ચેકિંગ કરીને જવા દેશે. તો અત્યારે આપણે રાજસ્થાનની બોર્ડરમાં એન્ટર થઈ રહ્યા છીએ. ની અંદર અમે એન્ટર થઈ ગયા છે. નાથ દ્વારા 100 કિલોમીટર બાકી છે અને ફરીથી એક વખત બાઇક લઈને થોડો આરામ કરવા ઉભા રહી. આવી બાઇક અનિલભાઈ શીખર ચો છે ખબર નહીં પડી ચો છે દેખાતા નહીં. પણ અનિલભાઈને ગણતરી એવી છે કે ટ્રકમાં બેસીએ. ટ્રકમાં તો ના બેસવા દો. ખરા મોને છે ટ્રકમાં થોડું બેહાતું હોય. ફરીથી ચા પીવા માટે ઊભા થઈ ગયા છે. કારણ કે રેસ્ટ આપવી જરૂરી છે. કારણ કે ઊંઘ બી ના આવે, થાક લાગે થોડો ઉતરી જાય. તો ચા મંગાવી દીધી છે, ચા પી લઈએ. અનિલભાઈ માવો લેવા જાય તો લાગે થોડુંક કદીક નાસ્તો કરી લઈએ. ગાંધીનગરથી પેટ્રોલ પુરાયું હતું તો રાજસ્થાન નાથ દ્વારા આવીને પતી ગયું છે અને ફરીથી પેટ્રોલ પુરાઈએ છીએ. કેટલું પેટ્રોલ આવે છે તમને બતાવીએ. આપણે ટોકી ફૂલ કરાવીએ છીએ. તો અહીંયા ભાવ જોવો તમે 105 રૂપિયા ભાવ છે પેટ્રોલનો અને 779 રૂપિયાનું પેટ્રોલ આવ્યું. ફ્રેન્ડ ડે 2ના બીજા દિવસની અંદર તમારું હાર્દિક સ્વાગત છે. આખી રાત ડ્રાઈવ કર્યો અને ડ્રાઈવ કરી લગભગ જયપુર પહોંચવા માટે આવ્યા છે. અને લગભગ 5-1 વાગે આ પાછળ તમને દેખાય છે જે પેટ્રોલ પંપ એ અમે રોકાઈ ગયા હતા. તો લગભગ થોડો આરામ કર્યો અને પાછા નીકળીએ છીએ. તો બતાવીએ અમે કઈ રીતના આરામ કર્યો. તો ચલો તમે જુઓ અનિલભાઈ તો ઊંઘી જ રહ્યા. હા જાગ્યા અને અમારી જોડી તમે જુઓ ખાલી ટેન્ટની વસ્તુ છે, ટેન્ટનો સામાન બી છે, બધું જ છે. પણ ટેન્ટ નહીં લગાવ્યો, ખાલી પોથરી દીધું તો ઊંઘવા મળે, બીજું કોઈ નહીં. એટલે ટેન્ટ હતો, ટેન્ટ પોથરી અને ઊંઘી જઈએ. પહોંચવાનો છો ટાઈમ અડધો કલાક બગાડવું, એના કરતાં અડધો કલાક ઊંઘીએ. એટલા માટે એમને એમ પોથરીને ઊંઘી ગયા. અને હવે લગભગ નીકળીએ છીએ અડધો કલાકની અંદર. થોડું ફ્રેશ થઈ અને જયપુર બાકી છે થોડું 150 કિલોમીટર જેવું. ઠીક છે. પણ આ બાઇકમાં કઈ રીતના પેકિંગ કર્યું તો બતાવીએ તમને. તો જો એક અહીંયા બેગ છે, તો અહીંયાથી દોરીથી વધેલી છે બરાબર. અહીંયા નીચે આ ટેન્ટ લગાવેલું છે. આ એક બીજી બેગ છે, આ એક બીજી બેગ છે. તો 1 2 3 બેગો થઈ બરાબર. આ રીતના દોરીથી બાંધેલી છે. અને અહીંયા બી એક બેગ છે, તો એ બી દોરીથી બાંધેલી છે બરાબર. અને અહીંયા તમે જુઓ ખાલી આપણો દેશી જુગાર છે. ઘેરથી એક નાનું ઉસંગો બનાવેલો આવ્યા હતા અને અનિલભાઈએ નીચે મૂક્યું છે. તો અને કે બેગ વધે છે એ આગળ મૂકી દઈએ છીએ. આ રહ્યું આપણું હેલ્મેટ. તો આ રીતનું આપણું પેકિંગ કરેલું છે. બીજી વખત પેટ્રોલ બોલાવીએ છીએ તો તમે જોઈ શકો છો. તો લગભગ અત્યારે તો વધારે નહીં આવે કારણ કે ફૂલ કરાયેલું હતું. 310 રૂપિયાનું આવ્યું પેટ્રોલ.
સરસ મજાના પૌવા અને ચા ખાઈ લઈએ, નાસ્તો કરી અને પછી જયપુર જવા માટે નીકળીએ. અનિલભાઈ તો ચાલુ કરી દીધું, બરાબરની ભૂખ લાગી, મને બી ભૂખ લાગી. તો ચાલો મિત્રો ખાઈ લઈએ. તો ચા હવે નહીં, હવે શેરડી રસ પીવાનો આપ્યો તેવો અડધો તો પી ગયો. શેરડી રસ પીએ અને પછી આમાં જમવાનું થોડી વારમાં જમવા બેસીએ. અનિલભાઈ બી શેરડી રસ પીવે છે ને આપણું બાઇક સામાન બધું ઉતારી દીધું છે અને એક રૂમ રાખી દીધો છે. તો ફ્રેશ થઈએ, નહીએ અને ત્યાં આરામ બી કરીએ અને ત્યારબાદ શાંતિથી નીકળશું. સરસ મજાના ફ્રેશ થઈએ, નાહી ધોઈ સરસ મજાનું જમવાનું મંગાવી દીધું છે. આ એક હોટલ અહીંયાથી જમવાનું મંગાવી દીધું છે. જમી અને પછી સૂઈ જઈશું, આરામ કરશું. 6 થી 7 વાગશે ત્યાર પછી આપણે નીકળશું. તો અત્યારે આરામ કરવાનો છે. બધાનું જમવાનું આવી ગયું છે અને હું અને અનિલભાઈ બંને હવે જમી રહીશું અને પછી ત્યારબાદ આરામ કરશું. બ્લોગને આપણે એ જ પૂર્ણ કરીએ છીએ. મળીએ નેક્સ્ટ બ્લોગ સાથે. હર હર મહાદેવ.